શિક્ષક એટલે શું? શીખવવા માટે મારી આંગળી ઝાલી મારા શિક્ષક મને છેક જિંદગી સુધી મૂકી ગયા. શાળાની સૌથી મોટી સંપત્તિ એ શિક્ષકનું વ્યક્તિત્વ છે. જે પુસ્તકમાંથી નથી શીખી શકાતું તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે. શિક્ષકને માસ્તર કહેવાય છે કારણ કે માના સ્તર સમાન એ માસ્તર મારો નાનકડો હાથ પકડીને એકડો ઘૂંટાવનાર એ માસ્તર, મને સારા નરસાનું ભાન કરાવનાર એ માસ્તર, વિના સ્વાર્થ મને આગળ વધારનાર એ માસ્તર, મારા જીવનમાં સંસ્કાર, શિસ્ત અને શિક્ષણનો ત્રિવેણી સંગમ કરાવનાર એ માસ્તર, જીવનમાં જ્ઞાન જેવી કોઈ ચીજ હોય એવું સમજાવનાર એ માસ્તર. શિક્ષક એટલે કે મારા બેસુરા જીવનને સંગીતમય બનાવનાર. રોટલો કેમ રળવો તે નહીં, પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે. યોગ્ય સમયે યોગ્ય જ્ઞાન આપી જાય તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ શિક્ષક હોય છે. હસી લઉં છું રોજ બાળકો સાથે, રમી લઉં છું રોજ બાળકો સાથે, નાચી લઉં છું રોજ બાળકો સાથે, ગાઈ લઉં છું રોજ બાળકો સાથે. આમ હું મારું બાળપણ વારંવાર જીવી લઉં છું. કદાચ એટલે જ હું શિક્ષક બન્યો હોઈશ. ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે, પણ બધું શીખવાડે એ શિક્ષક. શિક્ષક એ સંસારમાં માળી સમાન છે, જે વિદ્યાર્થી રૂપી ઝાડને પાણી તો પીવડાવે છે, પણ વિદ્યાર્થી રૂપી ઝાડના ફળ મા બાપને મળે છે. તો એવા દરેક શિક્ષકને નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થી રૂપી ઝાડનું સિંચન કરવા બદલ કોટી કોટી વંદન. શિક્ષક જ્ઞાન આપે, જ્ઞાનથી શબ્દ વંચાય, જિંદગી અનુભવ આપે અને અનુભવથી અર્થ સમજાય. દરરોજ પુસ્તક લઈ પહેલાં ભણવા બેસું છું, કારણ કે હું શિક્ષક છું. નથી મારી કોઈ જાત કે નથી કોઈ ધર્મ, કારણ કે હું શિક્ષક છું. જે માના સ્તરે જઈને ભણાવી શકે, જે માના સ્તરે જઈને પ્રેમ કરી શકે તે માસ્તર. ए जिंदगी तुझे भी हैप्पी टीचर्स डे. तूने मुझे बहुत कुछ सिखाया है और आज भी सिखा रही है. शिक्षा ही एक ऐसी चीज है जो सौंदर्य और यौवन दोनों को मात दे सकती है. ज्ञान देने वाले गुरु को वंदन है, उनके चरणों की धूल भी चंदन है. माता पिता की मूरत है गुरु, इस कलयुग में भगवान की सूरत है गुरु. शिक्षा से बड़ा कोई वरदान नहीं है, गुरु का आशीर्वाद मिले इससे बड़ा कोई सम्मान नहीं है. बुद्धिमान को बुद्धि देती और अज्ञानी को ज्ञान, शिक्षा से ही बन सकता है मेरा देश महान. इंसान के रूप में वो भगवान होते हैं, शिक्षा का दान करने वाले शिक्षक महान होते हैं.